આ જાડુડીને તો કોઈ દી નીંદર પૂરી જ નથી. ઓ ગેંડા ઉઠ ઉઠ હવે જાડુડી. દી ઉગી ગયો, આખું ઘર ઉઠી ગયું પણ તું ન ઉઠી. ઓ ગેંડા ઉઠ હવે. અરે આ પણ એમાં રાડું શું દ્યો છો? હુવા દે ને ઘડીક વાર. પોતે ખાઈને ગેરહાની વાર હુઈ ગઈ ને પાછા મને કહે કે ગેંડા ઉઠ ઉઠ. પોતે ખાઈને બરું હાજે કામ કર્યું તું. બે માન દીકરો ખાતા વેત હોઈ ગયા, બાકીનું હંધે કામ તો મેં કર્યું તું. તમે તો ઉઠી જ જાવ ને, મંડો કામ કરવા. ઉઠાડજો નહીં મને, હુવા દો. ગેંડા જેવા હશો તમે, મને કેતા નહીં ગેંડો ફેંડો. એ જાડી પછી તું કેસે તમ તો મને ચાય ફરવા ન લઈ જાવ, ખાવાય ન લઈ જાવ, તને ચથી લઈ જાય કોઈ? કઈ એક તો તને એમ થાય ને કે આજ વેલું વેલું ટિફિન બનાવીને દઉં, મારા ઘરવાળાને કઈક હારો હારો નાસ્તો બનાવીને ખવરાવું. કા ભગવાને તમને હાથ પગ નથી આપ્યા? પરાવલંબી તમને એટલું નથી આવડતું, ખાતા કેમ આવડે છે? શીખી જતા હો તો. મને તો તમારી મમ્મી ઘણી વાર કહે છે, ભૂતળી વહુ તમે આવડા થયા હજી સુધી આ નથી આવડતું, તમે અધ ગઈ ઢાથ્યા તમને નથી આવડતું. ભૂતળી તું તો હાવ બા ઝકણી છો, જેવી રહી એવી આ રહી. કઈ એક તો વેલી ઉઠતી જા જાડુડી હિપોપોટેમસ. તમે કઈ એક તો મને હુવા દેતા જાવ, કોઈ દી એમ નહીં કે આજ હુવા દઉં. કેવી નીંદર આવે છે ખબર છે? આ 3-4 દી થી હું ઘરે નથી. તમાર મમ્મીએ તો ઘરને ઉકેળો બનાવી નાખ્યો, તો સાફ કર્યું ગોહી ગોહીને થાકી રહી, તઅહીંયા જઈને સાફ થયું છે. પાછા તો હજી કે ઉઠી જા ભૂતળી ગેંડા જેવી. ભૂતળી તને હું છે ને છેલ્લી વાર પૂછું, હું તારે ઉઠવું છે કે નથી ઉઠવું ગેંડા જેવી? મારે નથી ઉઠવું ને, હવે મને હુવા દો. ઓ ભૂતળી, આખી દુનિયા ઉઠી ગઈ. ભૂતળી તું એક પાડાની વાર હુતી છે, હજી ઉઠવાની જતી મમ્મીજી હવે. હા સેડારી હવે કેવી ઉઠી ગઈ, આટલી વાર તો ઉઠાડી નથી ઉઠતી. ટાણે છે ને નાઈ ધોઈ નાવ, કેટલું કામ પડ્યું છે. ઓકે ટાણે લેજે આને. ઓકે મમ્મીજી ઉભા રહ્યો. શું છે? પાય લાગુ મમ્મીજી? એ ઓરે ઓ, પગે લાગવાની કાંઈ જરૂર નથી. વેલું વેલું ઉઠીને કામ કરવા માંડા, ઈ અમાર પગે લાગે જેવું જ છે. આશીર્વાદમાં 500 રૂપિયા દેતા કેટલી વાર લાગે? તો એ કહેશે કામ કરો વેલા ઉઠીને, કામની જ બળતરા નગે. ઓ ભૂતળી ટાણે લેજે. હા શેઠણી હવે કેવા ઉઠી ગયા? આટલી વાર તો ઉઠાડી ઉઠાડીને મારું ગળું બેહી ગયું તોય ન ઉઠી. અને મમ્મી તો અંદર શું આયા ને કેવી ઊભી થઈ ગઈ. તમાર મમ્મીનું મોઢું જોઈને તો ભલભલા ઊભા થઈ જાય. મોઢું જોયું હે તમાર મમ્મીનું? વાઘ જેવું છે, માણે જોઈ ને તોય બીએ જાય. એમાંય નનકા છોકરા જોવે, નનકા છોકરા બચારાને 2 દી જાડા થઈ જાય. બોબેડી ઓછું બોલતી હોય તો? હું તો ઓછું જ બોલું છું, તમારી વાત કરો. હમણાં તમે જ કહેતા હતા બોલી બોલી એને મારું ગળું બેહી ગયું. તમે ઓછું બોલતા હો તો અહીંયા તારા જ લીધે થયું શેડારી. હવે તો કઈ કઈ થાકી તમને કેટલીક વાર કહેવાનું. મને છે ને શેડારી ને બેડારી કહેતા નહીં. તમને એવું લાગતું હોય ને શેડારી સદ મારા નાકમાં આંગળી નાખીને જોઈ લો, શેડો આવે ને તો જ કહેજો. બાકી તમારું નાક સંભારો ને, શેડારું ભર્યું છે ગુંગારું શેડારું. મારું તો કઈ નથી ભર્યું, તારું નાક સંભારતું નનકી હતી ને તઈએ તાર તો શેડો લટકતો હતો. તમે વળી બોલા જોવા આયા તા ને ખીખોડા કાઢો હો, દાંત અંદર રાખો ને પડી ગયા હંતે. હવાર હવારમાં કોણ એટલું બકવાસ કરે? મગજ વગર ના હોય ને ઈ જ કરે તારા જેવા. સાના મને હાલ્યા જાવ ને દાંત અંદર રાખો તમારા, ખીખોડા કાઢે રાક્ષસ જેવા. એક તો હાજે હન ધોઈ કામ મારા પાયે કરાયું, ખાવાનું મેં બનાવ્યું, ઠામડા મેં ધોયા ને ધોઈ મેં કર્યું. પોતે તો બે વેલા વેલા હોઈ ગયા ને પાછા હવાર મને કહેશે ગેંડા જેવી ઉઠતી નથી. ક્યાંથી ઉઠું પછી તો? પોતે ગેંડા જેવા વેલા વેલા હોઈ જાય ને વેલા વેલા ઉઠે ને બીજાને હુવાય નહીં દે. ગોરી રાધા રે રંગીલો રિક્ષાવાળ. વિક્રમ ઠાકોરનો જેવું ગીત હતું ને કે રંગીલો રિક્ષાવાળ. એમ જો મારું ગીત બનાવવું હોય ને તો ભૂતળી બેન કામવાળા. હું તો ઘરની કામવાળી જ છું. હવારમાં વેલા વેલા મારે હાવ કેમ ઉઠાડવાય તો ખબર છે? ઝાડું કચરા પોતાન કરવા હાટો ગાભા ધોરાયા, કચરો પોતા કર્યા. એમાં એક તો બાથરૂમ સાફ કરવાનું બાકી છે. મારે હાહુ જશે ને તે રાડો રાડ થાશે. પછી શાક બનાવ્યું, આટો બાંધ્યો, હવે રોટલી છે ને મારે હાહુ પાસે આજ કરાવવાની છે. અને એમાંય મારે તો શ્રાવણ મહિનો છે, બોલો શ્રાવણ મહિનાના ઉપવાસ છે. અને ઉપવાસમાં મારે શું હોય? ખાલી નાસ્તો કરવાનો હોય અને ખાવાનું કોને ને કામ કોને કરવાનું. એટલે જ છે ને આખા શ્રાવણ મહિનામાં રોટલી મારે હાહુ પાસે કરાવી છે, કેમ કે મારે તો ખાવાનું નથી તો હું કેમ રોટલી કરું? ત્યાં સુધી હું કાક નાસ્તો ખાઈને એનર્જી ના લઈ લઉં. ઓ ભૂતળી કામ થઈ જાય એટલે કેજે ખાવું છે, ભૂખ લાગી છે. અરે બાઈ મારા હાહુનો જન્મ તો જાણે ખાવા હાટું જ થયો હોય. બોલો હવાર હાજ ને બપોર ભૂતળી ખાવું છે, ભૂતળી ખાવું છે. મને કે ખાધા ખોવાર. તમે રહી ગયા ને કે ખાધા વગરના. જેને જે ખાવું હોય ને એ ખાવાનું બનાવવામાં છે ને મદદ કરો, બાકી કાંઈ બનાવી દેવામાં આવશે નહીં, કોઈ શેઠાણી નથી. હું તો જાણે ઘરની નોકરાણી એમ ઓર્ડર દેશે ને, ભૂતળી ખાવાનું બનાવી નાખજે. હા તમે શેઠાણી છો ને નોકરાણી છો, મારે તો માનવું જ પડે ને તમારું. પગાર વગરની નોકરાણી. આ ભૂતળી એક તો કાંઈ બોલશે નહીં ને મૂંગી. આજ તો નકાઈ નથી જ બોલવું. આપણે ચા હતા ઓલા વિક્રમ ઠાકોરના ગીત ગાતા હતા કા? હાલો ચાલુ
કરીએ. મારા હાવ તો વચ્ચે જ આવે જઈએ જઈને તી. હાલો તો આવે છે ને આપણે વિક્રમ ઠાકોરના ગીત ચાલુ કરીએ. મને તો બહુ ગમે હો. તમને કોણ ગમે જરી કમેન્ટ કરી દેજો. અને મને તો દર્શન રાવલે ગમે હો, પણ દર્શન રાવલના તો લગ્ન થઈ ગયા. હે ગોરી મોરી રે, હે ગોરી મોરી રે. હે ભૂતળી થોડીક ઓછી રાડું પાડ, ઓછી ચાર ઘરે હંભરાય ને એવડી રાડું પાડે છે રે ગોરી મોરી. હા તો હું થઈ ગયું રાડું પાડું તો એને હંભરાય તો ભલે ને હંભરે. કોઈના ઘરમાંથી આવડો અવાજ આવે છે, તારે જ એવડો અવાજ હોય. જાણે તારે જ એકને લાઉડ સ્પીકર. મારે જ એકને નથી મમ્મીજી, આપણા ઘરમાં હંધાઈને લાઉડ સ્પીકર જ છે. તમારે ને મારે ને ભૂતડાને. હારે હા હવે કામ કર સની મની. જે કામ કરવાનું હતું ને મમ્મીજી ઈ તમાર થઈ ગયું. હવે તમાર કરવાનું છે. શાક બની ગયું છે અને રોટલી બનાવવાની બાકી છે. ખાવું હોય ને તો રોટલી હાથે બનાવી લેજો. હું નહીં બનાવી દઉં તમને. હા તારે જ બનાવવાની છે. એમને એમ નથી કહેતા ને રાખી જા સની મની, મને ચક્કર આવે કિચનમાં. ઓર બાય મમ્મીજી તમે આવો હું આલો કઈએ થઈ ગયા તમને ચક્કર આવી જાય. હું તો હું આલી જ છું. જા સની મની કામ કર તારું કિચનમાં. મમ્મીજી ચોખ્ખી વાત કરું છું, હું રોટલી નહીં બનાવી દઉં. તમારે બનાવવાની છે. મારે શ્રાવણ મહિનો છે. ખાવું તમારે ને બનાવું હું. તમને ચક્કર આવી જાય ને તે હવા નાખવા તો આવીશ. તમે જાઓ રોટલી બનાવી લો, હું તમારી હરત રાખીશ. તમને ચક્કર ના આવી જાય ને એવા. મમ્મીજી ગોલ ગોલ રોટલી બનાવજો. ભારતનો નકશો તમને ચા ભાવે છે, એમાં તમને સ્વાદ નથી આવતો. હારે આવે કામ કર તારું સની મની. પાછી તો બોલતાય નથી શરમાતી. હા હું રોટલી ઘડે ને પોતે શેઠાણી મોજથી બેઠા છે. શરમાય હે કઈ? એમાં હું શરમાવાનું મમ્મીજી? હું રોટલી ઘડતી આ તો તમે શેઠાણી વાર ના બેઠા તો તમને શરમ આવત કે હું શરમાઉં? શરમાવાનું શું હોય? મોજથી શેઠાણીની વાર બેહવાનું જોય. એક તો ખાવું પોતાને ને કામ બીજા કરી દે. તમે ચિંતા ન કરો મમ્મીજી, હું ધ્યાન રાખીશ તમારું ચક્કર બક્કર ના આવી જાય તમને. અને ચક્કર આવી જાય ને તે હવા નાખીશ હો. હારે આવે કામ કર તારું સની મની. એટલું જ આવડે બોલતા, બીજું કઈ ક્યાં આવડે છે? આયા તેરવાને કામ કર તારું સની મની. કામ કરી લીધું તઅહીંયા તો બેઠી છું. હવારમાં ઉઠાડવા આલ્યા. ભૂતડી ઉઠી તો હું હારી બચારી ઉઠી ગઈ, ન કોઈ ઉઠે નહીં. મેં તો વળી કઈ કીધું નહીં ને સીધે સીધી ઉઠી જ ગઈ. તમાર જેવું કોણ થાય? બીજું હું હવે મારે જ કરવી પડે રોટલી. મારે હારું તો જાય છે હવે રોટલી કરવા. મારે હરત રાખવા જવું પડશે ને કે ચક્કર ના આવી જાય. કાઈ નક્કી ન કહેવાય. ભગવાન પાસે હવે તો માંગતા હશે કે હે ભગવાન ચક્કર આવી જાય તો આખો શ્રાવણ મહિનો મારે રોટલી ન કરવી પડે, નકર રોટલી કરાવશે રોજ. હા હું તો હોશિયાર છે, હોશિયાર. ભૂતળી તો કેવી છે. શ્રાવણ મહિનો રહી તે સોન કઈ જાણે. ખાવું નહીં તો રોટલી એ ન કરું. હારે હા ના કરી દીવી તો કઈ નહીં, હું કરી લઈશ. પાછી તો હજી સલાહ દેવા આવશે. મમ્મીજી તમે જઈએ જાઓ ને તઅહીંયા પાડોશીને વહુને જ વખાણ કરતા હોય તો પાડોશીને વહુને જ વખાણ કરે ને તારા ન કરે કઈ કોઈ. પોતે તો ઓર્ડર દઈ દીધો. મમ્મીજી રોટલી તમે કરી નાખો શરમાણીએ ની. ઓ મમ્મીજી કેવી ગોળ ગોળ રોટલી થાય છે ને કે પછી ભારતના નકશા જ થાય છે રે. તને કોણે કીધું ધોળિયું આવવાનું? ના ના મમ્મીજી તમારા જમાનામાં તમાર ગોળ ગોળ રોટલી થતી હશે ને નહીં? આ તો શું હવે ઉંમર થઈ તે ભૂલાઈ જાય એટલે ભારતનો નકશો થાય છે. તારી બોબડી બંધ રાખ. મમ્મીજી એક સાચી વાત કહું મમ્મીજી તમને. તમારા હાથમાં જેવી હોનાન બંગડી નથી લાગતી ને એવો તો તમારા હાથમાં વેલણ ને પાટલો હારું લાગે છે હો. હવે છે ને તમાર રોજ રોટલી ઘડવાની તમે બહુ સારા લાગો મમ્મીજી. પોતે આરહુડીને કાંઈ કરવું ન હોય એટલે મમ્મીજી તમારા હાથમાં વેલણ ને પાટલો બહુ સારા લાગે. સાની મની પડી રહે ને કે આ વેલણ એક આવા દઈશ. હવે નક પછી મારા હાહુ ગીત ગાશે. ઊભી રે જે વહુ વેલણ છે મારા હાથમાં. અત્યારે તો વેલણ ભેગે પાટલો છે હો. એક જડબામાં આવશે ને એક આવશે માથામાં. માથું રંગાઈ જશે. મમ્મીજી ગોલ ગોલ રોટલી બનાવજો એટલે સ્વાદ સારો આવે. મુઈ ભૂતડી મને તો ચક્કર આવે છે રે આવ્યાને. હું તો હમણાં પડી ગઈ. મારાથી આ ગરમીમાં રોટલી નહીં થાય. એટલી વારમાં તો ચક્કરે આવી ગયા. મમ્મીજી જાગો તો સરે ને કે હાવ ચક્કર આવી ગયા? ના રે ના ભૂતડી જાગો જ સોરી, પણ મને બહુ ગરમી થાય ને મને બહુ ચક્કર આવે છે રે. રોટલી તો મારાથી નહીં થાય ભૂતડી, મને બહુ ચક્કર આવે છે રે. ઊભું નથી રહેવાતું મારાથી. મમ્મીજી તમને તો બહુ ચક્કર આવે છે રે. તમારથી તો ઊભું રહેવાય એમ નથી. બોલો તો રોટલી હું કરી દઉં. હવે તો ચક્કર નહીં આવે ને મમ્મીજી? ના રે ના ભૂતડી હજી એ વડા ચક્કર આવે છે રે. તું રોટલી કર લે ને એટલે કહેજે. તું રોટલી કર લઈશ તો મારા ચક્કર એ મટી જશે. ડોસીમાં હોશિયાર તો જુઓ. મમ્મીજી તમને તો બહુ ચક્કર આવે છે રે. કાં તમે છે ને બારે હાલે જા. તમને ગરમીમાં રહેવાનું નથી કાં? તમારે તો ગરમીની એલર્જી છે. તમે તો મુંબઈ વાળા છો, શહેર વાળા છો, હું હાલો છો? તમારે ગરમીમાં ન રહેવાય મમ્મીજી. હવે ભૂતડી મારે છે ને ગરમીમાં રહેવાનું નથી. હું હાલી જાઉં હો. મને તો બહુ ચક્કર આવે છે. ચક્કર શું આવે? આ તો રોટલી ન કરવી પડે ને બને સહન થાય. હા હું તો હોશિયાર છે લે ને. બને જો કાઢે રોટલી ને કરવી પડે એટલે. ભૂતડી તું તો બહુ હારી છે હો. હા હવે હારી થઈ ગઈ. હવારે તો કેવી કીધી હતી ગેંડા
જેવી. હવે કે ભૂતડી તું તો બહુ હારી છે હો. હવે મને એવું લાગે છે કે ગેંડા જેવી હું નહીં, માર હાહુ છે. અને આરહુડી મને કહેતા હતા, બોલો આરહુડી હું નથી કાંઈ, માર હાહુ આરહુડા છે. ખાલી એક રોટલી કરવાનું કીધું તું ને જો તો મને ચક્કર આવે છે. અને ચક્કર આયા ખરા, ચક્કર ખાઈને પડીએ ગયા. અને ઊભું કરવાની તો જરૂર જ ન પડી. આ પૂરો ઊભા થઈ ગયા, હું રોટલી કરવા મંડી એમાં તો. આ તો બચારી હું હારી છું નકર. મારા જેવી હારી વહુ ના ધકીયત મારા હાહુને, તો મારા હાહુનું શું થાત? એમાં મારા હાહુને બચારાને ચક્કર આવી ગયા. હવે હું છે ને મારા હાહુને ખબર કાઢતી આવું, ચકના વરીને ચક્કર આવીને પડી નથી ગયા ને. ભલે મેં રોટલી કરી નાખી એટલે હવે તો ચક્કર મટી જ ગયા છે એને. તો એકવાર ખબર તો કાઢવા જાવી જ પડે ને હાહુની તો કા. હું મારા હાહુની ખબર કાઢતી આવું ને તમે આવજો. પાછા એપલ લઈને આવજો બોલાવા. પાર્લેજી બિસ્કિટ લઈને ના આલ્યા આવતા. હારું હાલો તો હવે જય શ્રી કૃષ્ણ હો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને હવે તમે બાઈયાની જેમ કોઈની આખી પાછી કરતા નહીં અને એમાં મારા હાહુનું નામ તો લેતા જ નહીં કે ઈ છે ને ચક્કર ખાઈને પડી જતા રોટલી કરતા કરતા. આપણે એવી આખી પાછી કરવા હાટું નથી જન્મ્યા કાંઈ. ઈ તો પહેલાની પ્રજા હતી આખી પાછી કરતી. આપણે એવું કરવાનું નથી. નકર વરીને ચીલો આલ્યો આવશે ને આખી પાછી કરશે જ રે ને આપણે કરવાનું નથી. સમજી ગયા ને? હાલો તો ભલે જય શ્રી કૃષ્ણ. બાય બાય. શ્રાવણ મહિનાની સૌને હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. મારા હાહુની ખબર કાઢતી આવું, ઘડીક ઊભા રહેજો.